અને સામની જેની બેઠક છે. અને આ કોનું દ્વાર છે? બિલછુ કોણ? કૃષ્ણદાસજીનું. આપણે રોજ અષ્ટસખાઓનું ગિરિરાજજીની પરિક્રમા રોજ પહેલાંના ભગવદીઓ કરતા. હવે અત્યારે કરે કે ન કરે મને ખબર નથી, પણ માનો કે રોજ નથી થતી, નથી કરી શકતા, તો ગિરિરાજજીના 8 દ્વાર છે, 8 સખાના ભાવથી. એ આપણે રોજ જે 8 સખાને દંડવત કરીએ એટલે ગિરિરાજજીની માનસી આવી જાય. જો માનસી પરિક્રમા જ કરવાની હોય, પણ માનો કે નથી મેળ પડે એવું, તો અષ્ટસખાના જે આપણે સત્સંગને વિરામ આપીએ પછી બોલીએ છીએ, તો એ અષ્ટદ્વાર પ્રાચીન ભગવદીઓ એવા કહેતા. અમને ખબર નહોતી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે નોકરી ચાલુ હતી એટલે એક ભગવદીએ યુગલ સ્વરૂપે ઘરે આવ્યા. પછી મને કે હાલ હવે વ્રજમાં. મેં કીધું મારે નોકરીમાં રજા મળે તો અવાય, અને મારા છોકરાઓ એ ભણે છે. કીધું મને કે આપણે 4 દિન પાછા આવી જશું, શનિ રવિ લેશું. અને પેલા શંકર કાંતિ નહોતી, ઓલી સર્વોદય હતી ને, રાતના 2 વાગે ઉતારે તમને મથુરા. એટલે ઓલા આપણા ગોર હોય ને એ આપણને લેવા આવે 4, 4:30, 5, અને પછી પાછું રાતના જ મળે. એટલે મેં કીધું ના, મારે મને કે હાલ ને. ત્યારે મને વ્રજનું આટલું એટેચમેન્ટ નહોતું, આટલું ખેંચાણ જ નહોતું. મેં તો એવું કાંઈ વ્રજમાં જવા, મને કે ઠાકોરજી રાજી થાય ને ત્યાંથી પધાર્યા ને તો બધી ગોપીઓને કહેશે, જો મારી માં, જો હું આના ઘરે બિરાજે છે, હું આના માથે જો વલ્લભેમાં. ને મેં કીધું આમનો ભાવ મને આવા ભગવદીઓ મળ્યા ને ત્યારથી ભાવમાં વૃદ્ધિ થઈ. બાકી મારા જેવું કોઈ હતું નહીં. એટલે 4 દી ગયા. તે રાતના પછી મને કે અહીંયા તો સત્સંગ થશે નહીં, પુસ્તક લાવી નથી, હું તને એકાદી 84-252 વાર્તા કહું. મેં કીધું સારું. હું નાના હોય ને એટલે બહુ આવું બધું જોકા ખાવા માંડી. મને કે ચાલ આપણે ગિરિરાજજીની પરિક્રમા કરીએ. એટલી સરસ ગિરિરાજજીની પરિક્રમા કરાવી, લગભગ 20 મિનિટ ચાલી. મને કે આ 2 કલાકે થાય ને 20 મિનિટે થાય, તારો હજી ભાવ પુષ્ટ થાય છે ને એટલે તને હું. ત્યારથી વલ્લભે કૃપા કરી. તો બને તો રોજ ગિરિરાજજીની પરિક્રમા, ગોકુળના ચોકની પરિક્રમા અને અડેલની પરિક્રમા. હાલતા ચાલતાય થાય, મોર્નિંગ વોકમાં ગયા હો તોય થાય, ઘરે બેઠા હો અને ટીવી ન જોવું હોય તોય થાય, એકલા હો ને મોબાઈલ ના કરવો હોય આમ તોય થાય, પણ કરવી હોય તો થાય. વાત કરતા હતા આપણે બિલછુ કુંડને, તો ત્યાં ઠાકોરજી ગેંડી દડો રમતા, સખાઓ સાથે આવતા. એકવાર એવું બન્યું, રાધાજીએ નવા વિછ્યા એમના પિતાશ્રીએ કરાવી લીધા. અને રાધાજીના શ્રૃંગારને તોલે તો કોઈ ના આવે જ નહીં. રાધાજીને તોલે વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ના આવે. એટલા સરસ વિછ્યા લલિતાન, વિશાખાન, સુભગાન. લલી, અરે પ્યારી જો, હા તો એટલો બધે બાબાને કરવા દેવા. રોજ નવા શ્રૃંગાર, રોજ નવા આભૂષણ. હવે કે ચલો આપણે આજે જળ વિહાર કરીએ. તો બધા આમ કિનારે બેસીને અંદર પગ બોલીને છપછપિયા કરે. એમાં એક વીછું વયું ગયું જળમાં. અને રાધાજી તો મારું મૂછું આના જેવું, એવું ને એવું સરસ મને ગોતી આવી ગયું. બધાએ અંદર મળ્યું ને તો રાધાજી રોવા માંડ્યા. ઠાકોરજીથી સહન થાય. ખેલવાને બાને ત્યાં પધાર્યા અને પૂછ્યું, ક્યું યું રૂવે?
ત્યારે લલિતાજી કે આ બીછું એના પિતાશ્રીએ કરાવી દીધું હતું, એ ખોવાઈ ગયું અંદર. ઠાકોરજી ખોબો ભરીને લઈ આવ્યા. તમારું હોય લઈ લ્યો. રાધાજી કે આના જેવું હોય આપજો, આપો, હું નહીં લઉં, અને મારા ચરણમાં પહેરાવજો. અને ઠાકોરજી એમાંથી એને ચરણમાં ધરાવ્યું. એના ઉપરથી આ કુંડનું નામ પડ્યું બિલછુ કુંડ. અને પ્રભુએ શોધી દીધું એટલે ઠાકોરજીનું નામ પડ્યું બિલછુ બિહારી. અને અહીંયા વૃક્ષ ઉપર કૃષ્ણદાસજી પ્રેત થયા હતા અને ગુસાઈજી એનો ઉદ્ધાર કર્યો, એટલે એમનું દ્વાર અહીંયા છે. એટલે આ કૃષ્ણદાસ અધિકારીનો દ્વાર. આ બિલછુ કુંડ ને લીલા. આપણે થોડું વાંચી જઈએ, પછી આપણે વાંક મુક્તાવલી. થોડે દૂર વિલાસવન અથવા બિલછુવન કે બિલછુ કુંડ કહેવાય છે. અહીં પ્રભુ સખાઓ સાથે ગેંદ ચોગાન ખેલ્યા હતા. સખીઓ સાથે જળ ક્રીડા કરતા સામનેજીનો બીછો અહીં ખોવાયો હતો. સખી રૂપે પ્રભુ જળમાં ડૂબકી દઈને ઘણા બીછો લાવ્યા, પણ કોઈ બંધ બેસે નહીં. વચન માગવાનું કહેતા રેન નિવાસ માગ્યો. રેન નિવાસ કિયો પિય પ્યારે, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પ્યારે. વિવિધ વિહારો યોગુલ સ્વરૂપના અહીંયા થયા છે. અહીં ટેકરી પર બિલછુ બિહારીજીનું મંદિર છે અને સામનેજીની બેઠક છે. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. મમતાપૂર્વક વિષય સેવન કરવાથી તો બંધ પ્રાપ્ત પ્રપંચ મધ્યપાતે તમામ પદાર્થ બ્રહ્મરૂપ છે વિશે શ્રુતિ આજ્ઞા કરે છે. શ્રુતિઓ તથા તત્સમન્વાત જન્માંતસ્ય યત શાસ્ત્રયોની જ્ઞાતા વગેરે બ્રહ્મસૂત્રોથી પણ પ્રપંચનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ હોવાથી, પ્રપંચ ભગવતરૂપ હોવાથી પ્રપંચવર્તી પદાર્થોનો ત્યાગ થઈ શકતો નથી. આમાં એક જ કહેવામાં આવે છે, પ્રપંચ એટલે જે આપણે આ બધા કરીએ છીએ ને, તમે બ્રહ્મનો ત્યાગ ક્યારેય નહીં. ઘણા એમ કે અમે ભગવાનમાં નથી માનતા, તો સૂર્યને આપણે અહીંયા રૂમમાં બંધ કરી દઈએ, હમણાં લાઇટ બાઇટ બધું, અને અંધારું કરીએ, અને આપણે કહીએ કે સૂર્ય નથી, તો સૂર્ય તો બહાર ઉગ્યો જ છે, એના કિરણો રેલાય છે, એનો પ્રકાશ આવે છે. બપોરે બરાબર મધ્યમાં આવશે, સાંજે પાછું સૂર્ય નમી જશે. તો આપણે એમ કહીએ કે સૂર્ય નથી, અંધારું જ છે, એનાથી સૂર્યને ફેર પડતો નથી. તો તમે એમ કહો કે અમે ભગવાનને માનતા નથી, એનાથી ભગવાનને કાંઈ ફેર પડતો નથી. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો ના માનો, એ તમારો વિષય છે. ઘણાય મને કે ઇલાન્ટી અમે છે ને માનવ ધર્મમાં માનીએ, અમે દવાખાનામાં દવાઓ દેવા જઈએ, અમે પાણીના પરબ બંધાવીએ, અમે છાસના કેન્દ્ર ખોલીએ, અમને આ બધામાં રસ નથી. એ તમારો વિષય છે. તમે આમાં રસ નથી લેતા, એનાથી પ્રભુને કાંઈ ફેર નથી પડતા. ફેર તમને પડશે, કારણ કે તમે આમાં નથી માનતા. આપણા જેવા તો કેટલાય છે, પણ તમે એમ કહો છો નથી માનતા, ઇટ મીન્સ તમે કન્વિન્સ કરો છો કે છે તો ખરા જ. આપણી વસ્તુ ખોવાઈ ગઈ છે, અહીંયા હીરો, પછી હું ગોતું ન મળે, એટલે હું કહું હીરો હતો જ નહીં. એટલે ભાઈ હીરો ગોતતી, હીરો ખોવાયો છે, હીરો હતો જ નહીં એવું કહી જ ન શકાય. તમારે એવું કહેવું પડે જ અમે ભગવાનમાં માનતા નથી, તો એ તો ખબર છે ને કે ભગવાન છે. તો આનું
એ જ તાત્પર્ય. દયારામભાઈના ચંદ્રાવલા, 12મું ચંદ્રાવલું ચાલે છે. નવધા ભક્તિ પ્રહલાદની, એનું વિવરણ ચાલે છે. એમાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એ વલ્લભે આપી છે કે તારાથી આ બધું નહીં થાય માન, કાંઈ વાંધો નહીં, પ્રભુને પ્રેમ કરતા તો આવડે ને, ભાવ કરતા તો આવડે. બસ પ્રભુ જે પાસે જે વસ્તુ હોય ને એ જ વસ્તુ માગે. ધનવાળા હોય ને, ધનવાન, એને વધુ ધન કમાવું ગમે. પછી જ્ઞાનવાળા હોય ને, જ્ઞાનવાર, એને બધું જ્ઞાન મેળવવું ગમે. તો પ્રભુ પ્રેમ નિધાન છે, તો એને બધાને પ્રેમ જોઈએ છે, બાકી બધું એની પાસે છે. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે પ્રભુને પ્રેમ આપો જ કે મર્યાદા માર્ગની જેમ રીત કરવી છે. આપણે પ્રીત જ કરવાની છે. હવે આગળ કહે છે કૃષ્ણે રસાત્મકે નિત્યમ ગોપિકા મંડળ સ્થિતે યમુના પુલિનાંતસ્ય વૃંદાવન વિરાજતે નિત્યગાન રસવિષ્ટે ક્ષરત ક્ષરાત ભાવેક ગમ્ય સર્વત્ર પ્રસિદ્ધે પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ વ્રજમાં રહી નિત્ય લીલા કરી ગોપીજનોના મંડળમાં બિરાજવાવાળા છે. કોના મંડળમાં? ગોપીજનોના. યમુનાજીને કિનારે તથા વૃંદાવનમાં નિત્ય લીલા કરી અને રસાવિષ્ટ છે. પ્રભુ રસથી ભરપૂર છે, એટલે એનું નામ જ રસોવય છે. જો જ્ઞાન છે ને સૂકું હોય, લુખ્ખું હોય, એટલે તમને એમાં કંટાળો આવે. જો અજાણ્યા હોય ને એને ઠાકોરજીની લીલાની વાતો સાંભળવી ગમે. અને લીલા જેવી છે, એણે બાળપણમાં કરી હોય કે પછી રાસ કર્યા હોય, દરેક લીલા એની તમને માધુર્યવાળી લાગે. હવે કે છે ભાવનાથી જ જ્યાં ગમ પહોંચે છે. આપણો માર્ગ જ ભાવ ભાવના ઉપર છે. ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવમાં, એમાં સૌથી શ્રેષ્ઠ ભાવ ભાવના. તમે ભાવથી પ્રભુને, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આવું બધું ગાઈએ જ ખરા. અને આપણને એ નથી ખબર એક ક્ષણ પછી આપણે હસવું કે નહીં. ક્યારે કયો તબક્કો જીવનમાં આવે અને ક્યારે લીલામાં પહોંચી જાય એ 500% અચોક્કસ છે. કોઈને ખબર નથી. આટલા ધુરંધરો જ્યોતિષો છે, કોઈ એમ કહે છે કે તમારું આ વાર, આ તિથિ, આ ક્ષણ, આ પળ અને આ ઘડીએ આટલા વાગે મૃત્યુ છે. ના, એ બધું ઠાકોરજીના હાથમાં છે. સર્વત્ર પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. નિત્ય શ્રી સામનેજીની સાથે રાસ વિલાસ કરવાવાળા છે. રોજ સામનેજીની સાથે રાસલીલા કરે. એક બી દિવસ રાસ વિના ન રહે. અને પુષ્ટિમાર્ગનું તાત્પર્ય જે છે, રાસલીલૈક તાત્પર્ય કૃપયા તત્કથા પ્રદા. બસ રાસમાં તમને સ્થાન મળે એ જ તમારું તાત્પર્ય છે. હવે આગળ કહે છે શ્રી યમુનાજી રસાત્મક છે, તેમજ 1 મિનિટ નિત્ય શ્રી સામનેજી સાથે રાસ વિલાસ કરવાવાળા છે. શ્રી યમુનાજી રસાત્મક છે, તેમજ આપના ઉભય પટ પણ રસાત્મક છે. બે કિનારા યમુનાજી તો રસાત્મક જ છે, નિર્ગુણ છે. તે તટ ઉપર નાના પ્રકારના વૃક્ષો તેમજ તરે તરેની કુંજ નિકુંજો વગેરેથી નિત્ય લીલા નવીન રૂપથી કરે છે. અત્યારે આ બધું તિરોહિત થઈ ગયું છે. જેણે દર્શન કર્યા છે તો એમના કિનારે એટલા બધા વૃક્ષો ને વેલીઓ ને પુષ્પો ને
ફળ ને, અને એ બધા યમુનાજીમાં પડે એટલે યમુનાજીમાં એવી સુગંધ આવે, અને એ સુગંધે ઠાકોર. અત્યારે બધું તિરોહિત થઈ ગયું, અને હજી જેમ જેમ થાય છે વર્ષો એમ તિરોહિત થતું જાય છે. આમ સર્વ લીલા કરી કૃષ્ણ સદા વ્રજમાં વિહાર કરે છે. બોલો વલ્લભાધીશ.